સુરત સચિન હાઉસિંગમાં રખડતા કૂતરાઓ આક્રમક બન્યા. સચિનમાં સવારે 5 થી 10 વાગ્યા સુધી 2 બાળકોને કૂતરાએ બચકા ભર્યા. પ્રજાપંખ સચિન, વોર્ડ 30ના સચિન હાઉસિંગ ખાતેના આશાપુરી સોસાયટીમાં રખડતા કૂતરા આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા કરી રહ્યા છે. આજે સવારથી 2 બાળકોને બચકા ભર્યા હજી અટકવાનું નામ લેતા નથી. સિવિલમાંથી સારવાર કરી ઘરે આવી એસએમસી માર્કેટ વિભાગમાં જાણ કરી તો આજે રજા હોવાથી કોઈ કર્મચારી કૂતરાને પકડવા નહીં આવી શકશે જણાવ્યું. હવે જો કાલ સુધીમાં આ કાળા કૂતરાનો આતંક વધે તો જવાબદાર કોણ? આજે શહેરના હાઉસિંગ વિસ્તારમાં આશાપુરી સોસાયટીના 2 બાળકો પર કૂતરાએ હુમલો કરી બચકા ભર્યાના બનાવ બન્યા છે. કૂતરાએ બચકા ભરતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આવા બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે. एसएमसी तात्कालिक पगलां भरे एवी वालियों की फरियाद है। हाँ मैडम, क्या नाम है आपका? नमस्ते, मेरा नाम राजेश्वरी प्रधान। मैं सचिन हाउसिंग से रहती हूँ और मेरा रूम नंबर 1322 है। आज 5 से 10 सुबह 5 से 10 का अंदर 3 बच्चों को कुत्ता ने, एक काला कुत्ता ने काट लिए हैं और वो 3 बच्चा के अंदर मेरा लड़की को भी काटा है। अभी जाके वो तीनों का सुई लगा के सिविल से आए हैं। मैं एसएमसी को रिक्वेस्ट करता हूँ कि वो थोड़ा तपास करके काला कुत्ता को लेके जाए, हमको थोड़ा मदद कीजिए कि अगला ऐसे नहीं होना चाहिए। अभी क्या कर रहा है वो कुत्ता? वैसे ही घूम रहा है? हाँ, घूम रहा है सर। तो किसी ने कुछ प्रोटेक्शन नहीं किया? नहीं किया। तो हम चाहते हैं कि और फिर आगे कोई बच्चा ना काटे, इसलिए हम रिक्वेस्ट करते हैं कैसे भी करके उसको पकड़ के ले जाए तो अगले किसी को काटने से बच जाए हम लोग।